નવા વર્ષની સુંદર સવારના સર્વને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય એવા મહંત સ્વામી મહારાજનો જય. જીવનમાં દરેક નવા વર્ષનું સ્વાગત આપણે ખૂબ આનંદથી કરીએ છીએ, પણ કેલેન્ડર બદલાય છે, દિવસોની સંખ્યા નવી થાય છે, પણ બદલાવ ખરેખર થાય છે ક્યાં? જીવનમાં બદલાવ ત્યારે થાય છે જ્યારે આપણે આપણા મનના પાના ફરી લખવાનું નક્કી કરીએ. નવા વર્ષમાં માત્ર તારીખોનો ફેરફાર નથી, તે આપણા વિચાર, વર્તન અને જીવનની દિશાઓની નવી રીત વિચારવાનો અવસર છે. જીવનમાં દરેક મનુષ્ય પાસે નવી શરૂઆત કરવાની તક હોય છે. ઘણા લોકો કહે છે, હવે મોડું થઈ ગયું, પણ જીવનમાં ક્યારેય મોડું થતું નથી. આપણે વિચારવામાં વિલંબ કરી દઈએ છીએ, પણ નવું વર્ષ જીવનમાં સફળતા મેળવવા માટે સંદેશ આપે છે. તમે જ્યાં છો ત્યાંથી શરૂ કરો. જે તમારી પાસે છે ત્યાંથી શ્રેષ્ઠ શરૂઆત કરો. જે લક્ષ્ય મેળવવાનું છે તે દિશામાં આગળ વધો. દરેક નવા વર્ષની સવાર આપણને પૂછે છે, તમે તમારી જાતને કેટલું ઓળખો છો? કારણ કે બદલવાનું પહેલું પગથિયું છે આત્મજાગૃતિ. પોતાને ઓળખવું, પોતાની શક્તિને સમજવું ને પોતાની ખામીઓ સ્વીકારવી. જો તમે જૂની વાતોમાં જીવન જીવતા રહેશો તો નવી તક તમારા દરવાજે આવતા પહેલા જ પાછી વળી જશે. જીવનમાં તમારા વિચારો બદલો, જીવન આપમેળે બદલાઈ જશે. નવું વર્ષ એ યાદ અપાવે છે કે દરેક દિવસ એક અનમોલ તકો ભરેલો છે. સમયને યોગ્ય રીતે વાપરનાર વ્યક્તિ ક્યારેય નિષ્ફળ જતો નથી. સમયનો ઉપયોગ કરો, શીખવા માટે, પ્રેમ આપવા માટે, સીવવા માટે અને સપનાઓને સાકાર કરવા માટે. સકારાત્મકતા એ એવી શક્તિ છે જે અંધકારમાં પણ દીવો પ્રગટાવે છે. નવું વર્ષ આપણને કહે છે, દુઃખને દુઃખ તરીકે ન જુઓ, એને વિકાસના સાધન તરીકે જુઓ. જીવનનો સૌથી મોટો સુવિચાર છે આત્મવિશ્વાસ. જો તમે પોતાના માનો છો તો દુનિયા પણ તમને માનશે. જીવનમાં મુશ્કેલીઓ આવશે, પરંતુ આત્મવિશ્વાસ રાખજો. આત્મવિશ્વાસ એ જ દીવો છે જે અંધકારમાં પણ પ્રકાશ આપે છે. યાદ રાખો, નવા વર્ષની શુભ શરૂઆત માટે મનમાં 3 વચન લો. 1. હું મારા સપનાઓ માટે ક્યારે હાર નહીં માનું. 2. હું રોજ થોડીક પ્રગતિ જરૂર કરીશ. અને 3. હું જીવનને ખુશીથી, પ્રેમથી અને આશાથી જીવવા માટે પ્રતિબદ્ધ છું. આ વર્ષ તમારા જીવનમાં પ્રકાશ, શાંતિ અને પ્રેરણા લઈને આવે. તમારા દરેક સવારમાં નવી આશા હોય, દરેક સાંજે સંતોષની શાંતિ હોય અને દરેક દિવસ તમારી સફળતાની કહાની લખાય. હેપી ન્યૂ યર. નવા વર્ષને આવકારો, હાસ્યથી જીવો, ઉત્સાહથી અને રચો જીવનનો સૌથી સુંદર અધ્યાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ.